નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। છોટાઉદેપુર પોક્સો કોર્ટે દ્વારા દુષ્કર્મના આરોપીને સજા ફટકારવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2021ના પોક્સો એક્ટ અંગે આવેલ ચુકાદાના કેસની વિગત એવી છે કે પાવીજેતપુરના રહીશ સંજય સમકા રાઠવાએ એક 8 વર્ષની બાળકી ધૂળેટીના તહેવારમાં તેની બહેનપણીઓ સાથે ધૂળેટીનો આનંદ માણી રહી હતી। ત્યારે ત્યાંથી એને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેની જાણ બાળકીની માતાને થતાં પાવીજેતપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। જે કેસ પોક્સો કોર્ટ છોટાઉદેપુરમાં ચાલતો હતો। કોર્ટમાં ચાર્જશીટ મુકાયા બાદ આ દુષ્કર્મની ઘટનાના 16 જેટલા દસ્તાવેજી પુરાવા અને 13 જેટલા સાક્ષીને તપાસવામાં આવ્યા હતા। સરકારી વકીલ સોનલબેન શાહ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી। સુનાવણીના અંતે નામદાર જજ મુનશીજી દ્વારા આરોપીને સજા ફટકારવામાં આવી હતી, જેને પગલે આરોપી અને તેના પરિજનોમાં ગમગીની જોવા મળી હતી। આજરોજ છોટાઉદેપુર પોક્સો કોર્ટના મુનશી સાહેબ નાઓએ આરોપી સંજયભાઈ સમકાભાઈ રાઠવા જે રહે જેતપુર પાવીનાઓને સજાનો હુકમ કર્યો છે। આ કામમાં ફરિયાદની હકીકત જોવા જઈએ તો આ કામના જે ભોગ બનનાર છે તેઓની ઉંમર 8 વર્ષની હોય છે અને તેઓની માતા ફરિયાદી બને છે। આ કામના કહેવાતી હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર ધૂળેટીનો તહેવાર હોય અને તે તેના મિત્રો બહેનપણીઓ સાથે ધૂળેટી રમતી હોય છે। તે વખતે આ કામના આરોપી આ જે ભોગ બનનાર છે તેઓની માતા પાન તરીકેની ગલ્લો કરતા હોય ત્યાં આવે છે અને ભોગ બનનારને ખેતરમાં લઈ જાય છે અને ત્યાં ભોગ બનનાર મોટર ચાલુ કરવાનું હોય છે, જેથી ત્યાં જાય છે અને આ કામના આરોપી તેઓને અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરે છે, જેથી જેતપુર પાવી ગુના રજિસ્ટર નંબર 146/2021થી ગુનો રજિસ્ટર થાય છે અને ત્યારબાદ પોસ્કો કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ થતાં કુલ્લે 16 જેવા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરેલા અને 13 જેવા સાક્ષી તપાસવામાં આવેલા, જેથી આજરોજ નામદાર કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને વળતર રૂપે ભોગ બનનારને 4 લાખ રૂપિયાનો હુકમ કર્યો છે। છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।